એક યુવક પોતાના ઘરડા પિતાને રેસ્ટોરન્ટમાં લઈ અને જમવા જાય છે. બંને સામસામે બેસી અને જમતા હોય છે. અચાનક જ વૃદ્ધ વ્યક્તિથી દાળની વાટકી ઢોરાઈ જાય છે. તેમનું પેન્ટ અને શર્ટ દાળવાળું થઈ જાય છે. રેસ્ટોરન્ટમાં બેઠેલા અન્ય ગ્રાહકોના મોઢા ખરાબ થઈ જાય છે. પણ પિતા પુત્ર શાંતિથી જમવાનું પૂરું કરે છે. જમ્યા પછી વૃદ્ધ પિતાને પુત્ર વોશ બેસિન પાસે લઈ જઈ અને હાથ ધોવડાવી અને તેમના શર્ટ પેન્ટ સાફ કરીને માથું ઓળી આપીને ચશ્મા કાન પર ગોઠવી આપે છે. ગ્રાહકો ડોક તાણી અને આ ક્રિયા જોઈ રહ્યા હોય છે. પુત્ર કાઉન્ટર પર બિલ ચૂકતે કરી પિતાનો હાથ પકડી અને બહાર જવા ડગલું ભરે છે. ત્યારે પિતા જરાક મોટા અવાજથી બોલે છે, બેટા તું ભૂલમાં અહીં કશુંક મૂકીને જાય છે. પુત્રનો હાથ તરત પેન્ટ અને શર્ટના ખિસ્સા તરફ જાય છે અને ફોન અને ચાવી સલામત હોવાની ખાતરી કરી અને જવાબ આપે છે, પપ્પા હું કશું મૂકી અને જતો નથી. વૃદ્ધ પિતા કહે છે, બેટા તું અહીં બેઠેલા દરેક યુવાન પુત્ર માટે એક પાઠ અને ઘરડા થનાર પિતા માટે એક આશા મૂકીને જાય છે. બેટા તું અહીં બેઠેલા દરેક યુવાન પુત્ર માટે પાઠ અને ઘરડા થનાર પિતા માટે એક આશા મૂકીને જાય છે. રાધે રાધે.